તો ગઈકાલે આપણે નાણાં પરિમાણનો જે સિદ્ધાંત છે એ નાણાં પરિમાણના સિદ્ધાંતની આપણે ગઈકાલે સમજૂતી મેળવી અને આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ ખાસ કરીને નાણાંનું મૂલ્ય નક્કી કરવામાં નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો બંને જવાબદાર હોય છે અને એના સંદર્ભમાં આપણે ગયા પીરિયડમાં અમેરિકાના જે અર્થશાસ્ત્રી છે ફિશર, એ ફિશરે આપેલો જે નાણાં પરિમાણનો સિદ્ધાંત છે તેની આપણે ગઈકાલે સમજૂતી મેળવી અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફિશરે જે સિદ્ધાંત આપેલો છે એમાં ખાસ કરીને એણે કેટલીક ધારણાઓ કરેલી હતી. એ ધારણાઓ પણ આપણે જોઈ કે ધારો કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, નાણાંનું માત્ર વિનિમયના માધ્યમ તરીકેનું જ કાર્ય છે, બેંક નાણાંનું અને કાયદેસરના નાણાં વચ્ચેનો જે પ્રમાણાત્મક સંબંધ છે તે બી એક સરખો છે, એમાં બદલાવ આવતો નથી. નાણાં દ્વારા આપણે એમ કહીએ કે ખાસ કરીને જે સોદાઓ થાય છે એનું પ્રમાણ પણ સ્થિર રહેવું જોઈએ. એ જ રીતે આપણે એમ કહીએ કે વસ્તુ વિનિમય કે સાટા પદ્ધતિ દ્વારા અર્થતંત્રમાં અન્ય જે સોદાઓ થાય છે એનું પ્રમાણ પણ સ્થિર રહેવું જોઈએ. તો આ જે ધારણાઓ એમણે કરી કે ભાઈ સદર વિશ્લેષણ જે છે એ લાંબા ગાળાના સમય પરિપ્રેક્ષ્યમાં છે, એટલે ફિશરે જે નાણાં પરિમાણનો સિદ્ધાંત આપ્યો તે સમયના લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી આપેલો સિદ્ધાંત છે. એટલે આપણે એમ કહી શકીએ કે ફિશરનું જે કહેવું નાણાં પરિમાણના સિદ્ધાંતમાં જે એનું કહેવું છે એનું મુખ્ય તર્ક આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જો અન્ય પરિબળો સ્થિર રહે તો નાણાંનું પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ છે અને નાણાંના મૂલ્ય વચ્ચે ઉલટો અથવા તો વ્યસ્ત સંબંધ છે. ફિશરનો જે નાણાં પરિમાણનો જે સિદ્ધાંત છે, નાણાં પુરવઠાનો જે સિદ્ધાંત છે, એનું તર્ક શું છે, એનું વિધાન શું છે, એનો સિદ્ધાંત શું કહે છે આપણને કે જો અર્થતંત્રમાં અન્ય પરિબળો જો સ્થિર રહે તો, અન્ય પરિબળો જો યથાવત રહે તો નાણાંના પરિમાણમાં વધારો થાય, જે દરે વધારો થાય એ દરે ભાવ સપાટીમાં વધારો થાય. નાણાંના પુરવઠામાં જે દરે ઘટાડો થાય તે દરે ભાવ સપાટીમાં ઘટાડો થાય. નાણાંના પુરવઠામાં જે દરે વધારો થાય એ જ દરે નાણાંના મૂલ્યમાં ઘટાડો, નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. નાણાંના આપણે એમ કહીએ કે પરિમાણમાં કે પુરવઠામાં જે દરે ઘટાડો થાય એ જ દરે ભાવ સપાટીમાં પણ ઘટાડો થાય અને એ જ દરે નાણાંના મૂલ્ય કે નાણાંની ખરીદ શક્તિમાં પણ વધારો થાય એવું ફિશરનું કહેવું છે. એટલે ફિશરનો જે મૂળ સિદ્ધાંત છે તે આ છે અને એના માટે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમણે જે સમીકરણ આપેલું છે એમવી બરાબર પીટી. એમવી એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે
એમવી એટલે એમ એટલે કાયદેસરનું ચલણી નાણું, વી એટલે કાયદેસરના ચલણી નાણાંનો ચલણ વેગ, પી એટલે સામાન્ય ભાવ સપાટી, ટી એટલે ટ્રાન્ઝેક્શન સોદાઓની સંખ્યા. તમે એમવી બરાબર પીટી પણ લખી શકો ને પીટી બરાબર એમવી પણ લખી શકાય. ડાબી ગણિતનો નિયમ છે કે ડાબી બાજુ ને જમણી બાજુ પણ આખું બતાવી શકો ને જમણી બાજુ ને ડાબી બાજુ પણ બતાવી શકો. આખું જ્યારે પદ આપણે બરાબર ચિહ્નની આજુબાજુ કરીએ તો આપણે એમ કહીએ કે ચિહ્નમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એટલે એમબી બરાબર પીટી પણ લખી શકાય અને પીટી બરાબર એમબી પણ લખી શકાય. નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો પણ લખી શકાય અને નાણાંના પુરવઠા બરાબર નાણાંની માંગ લખી શકાય. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ફિશરના મતે નાણાંની માંગ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જે વિનિમય થાય છે, જે લેવડ દેવડ થાય છે, જે સોદાઓ થાય છે એની સંખ્યા ગુણ્યા એના સરેરાશ ભાવો અથવા તો ભાવ સપાટી, જેને આપણે સામાન્ય ભાવ સપાટી કહીએ છીએ. અર્થતંત્રમાં થતા જે સોદાઓ છે એની સંખ્યા ગુણ્યા ભાવ સપાટી, આ બેનો ગુણાકાર કરીએ એટલે આપણને નાણાંની માંગ મળે છે. નાણાંની માંગને જો આપણે સૂત્રાત્મક રીતે બતાવવી હોય તો નાણાંની માંગ બરાબર સામાન્ય ભાવ સપાટી એટલે પી ગુણ્યા સોદાઓની સંખ્યા એટલે કે ટી, નંબર ઓફ ટ્રાન્ઝેક્શન, પીટી. ઓકે, આ ગઈકાલે આપણે ચર્ચા કરી ગયા છે. આગળ જઈએ આપણે. પછી આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમણે જે આપણે કીધું તેમ કે નાણાંનો પુરવઠો એટલે ખાસ કરીને જે ચલણી નાણું છે, કાયદેસરનું નાણું છે તે અને એનો ચલણ વેગ, બેંક નાણું છે તે અને તેનો ચલણ વેગ, એ બધાનો સમાવેશ એ નાણાંના પુરવઠામાં કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંનો પુરવઠો બરાબર કાયદેસરનું નાણું તેનો ચલણ વેગ વત્તા સાખી નાણું ગુણ્યા તેનો ચલણ વેગ. એટલે કાયદેસરનું નાણું મીન્સ એમ, કાયદેસરના નાણાંનો ચલણ વેગ એટલે સાદો વી, એમ ડેશ એટલે સાખી નાણું, એમ ડેશ વી એટલે સાખી નાણાંનો ચલણ વેગ. એટલે આપણે એમ કહી શકીએ કે આપણે નાણાંની માંગ ખબર છે કે નાણાંની માંગ એટલે પી અને ટી, પીટી, પી ગુણ્યા ટી, ભાવ સપાટી અને સોદાઓની સંખ્યા એટલે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો એટલે એમબી વત્તા એમ ડેશ વી ડેશ. એટલે પી આપણે જાણીએ તે પ્રમાણે કે આપણે નાણાંનું મૂલ્ય અહીંયા શોધવા માંગીએ છીએ એટલે આપણે ભાવ સપાટી અહીંયા શોધી કાઢીએ તો ભાવ સપાટી બરાબર નાણાંનો પુરવઠો છેદમાં સોદાઓની સંખ્યા. આપણે સાદુરૂપ આપતા આપણને જે મળે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ જે આવે તે નાણાંના મૂલ્યની સાથે ઉલટો સંબંધ ધરાવે છે. કારણ કે આપણને પી મળશે એટલે ભાવ સપાટી અને નાણાંનું મૂલ્ય, નાણાંની ખરીદ શક્તિ એ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એ આપણે ગઈકાલે જોઈ ગયા છે. ઓકે, આ એની ધારણાઓ છે, એની પણ આપણે ચર્ચા કરી ગયા છે કે ભાવ સપાટી પરિણામ છે, લાંબા ગાળાનું વિશ્લેષણ છે, કાયદેસરના અને બેંક નાણાં વચ્ચેનું પ્રમાણ સ્થિર રહે છે, રોજગારી, પૂર્ણ રોજગારી અર્થતંત્રમાં પ્રવર્તે છે. પછી આપણે એક ઉદાહરણ પણ જોયેલું હતું કે ભાઈ આપણે એક કાલ્પનિક આંકડાઓ લીધા અને કાલ્પનિક આંકડાઓ પરથી આપણે સાદુરૂપ આપી અને ભાવ સપાટી આપણે 8 જેટલી આવે છે એવું ગઈકાલે આપણે ચર્ચામાં નક્કી કરેલું હતું. હવે આપણે કીધું તેમ કે નાણાંનો પુરવઠો ફિશરના સિદ્ધાંતને આપણે આ કાલ્પનિક ઉદાહરણમાં સાબિત કરીએ કે ભાઈ જે નાણાંનો પુરવઠો આપણે ગઈકાલે લીધેલો હતો એને આપણે બમણો કરી નાખીએ તો આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે અહીંયા આપણે કાયદેસરનું ચલણી નાણું 600 લીધેલું એને 1200 કરી નાખીએ અને બેંક નાણું છે તેને 3200 લીધેલું તેને આપણે 64 કરી નાખીએ. બાકીના બધા જ જે આંકડાઓ છે તે યથાવત રહેવા દઈએ તો આપણને ભાવ સપાટી બમણી જોવા મળે છે. કારણ કે નાણાંનો પુરવઠો આપણે બમણો કર્યો એટલે ભાવ સપાટી બમણી થઈ. એટલે ભાવ સપાટી બમણી થઈ એટલે ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચે ઉલટો સંબંધ છે. એ ઉલટો સંબંધ પ્રમાણે આપણે જોઈએ છે કે ભાવો પહેલાં
8 જેટલા હતા, સામાન્ય ભાવ સપાટીનું મૂલ્ય 8 હતું, એટલે આપણો જે જવાબ આવતો હતો એટલે કે નાણાંની ખરીદ શક્તિ એ 0.125 આવતી હતી. પણ હવે આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ બમણું કર્યું તો ભાવ સપાટી 16 આવે છે, એટલે 1/16 મૂકીએ તો આપણને મળે છે 0.0625. એટલે કે જ્યારે ભાવ સપાટી 8 હતી તેના મૂલ્ય કરતાં પણ, એટલે કે અહીંયા ભાવ સપાટી ડબલ થઈ, એટલે આ જે આપણે એમ કહીએ કે મૂલ્ય છે તે કેવું થઈ ગયું? અડધું થઈ ગયું. નાણાંનું મૂલ્ય, નાણાંની ખરીદ શક્તિ અડધી થઈ ગઈ. કેમ? તો કે ભાવ સપાટી બમણી થઈ એટલે નાણાંનું મૂલ્ય અડધું થયેલું કહેવાય. આટલી ચર્ચા આપણે ગઈકાલે કરેલી હતી. ઓકે, હવે આપણે જોઈએ છે આપણી આજની જે ચર્ચા છે ખાસ કરીને એ છે ફિશરના જે સિદ્ધાંત છે, વિનિમય સમીકરણ છે, એની મર્યાદાઓ કઈ કઈ છે. ઓકે, તો આપણે જોઈએ મર્યાદાઓ, ક્રમશઃ ચર્ચા કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફિશરનો જે આપણે એમ કહીએ કે સિદ્ધાંત છે, નાણાં પરિમાણનો સિદ્ધાંત છે, એને સમજાવવા માટે જે એણે વિનિમય સમીકરણ રજૂ કરેલું છે એની ખાસ તો પહેલા જે ધારણાઓ કરેલી છે એ ધારણાઓ જ આપણે એમ કહીએ કે એની મર્યાદા બને છે. પહેલા સ્ટાર્ટિંગમાં આપણે જો પરીક્ષાની દ્રષ્ટિકોણથી જો આપણે યાદ રાખવું હોય સરળતાથી, તો એની જે ધારણાઓ છે, આપણે એમ કહીએ કે ફિશરનો સિદ્ધાંત એટલે કે નાણાંનું પરિમાણ અને ભાવ સપાટી વચ્ચેનો સપ્રમાણ અને સીધો સંબંધ આપણે ત્યારે જ સાબિત કરી શકીએ કે જ્યારે બે વચ્ચેનો સંબંધ ત્યારે જ સાબિત કરી શકીએ જ્યારે એણે જે કરેલા અનુમાનો છે, એની જે ધારણાઓ છે એ સાચી ઠરે. વાસ્તવમાં આપણે એમ કહીએ કે એનું પાલન થાય. તો આપણે એમ કહીએ કે એ ધારણાઓ જ વાસ્તવિક જગતમાં આપણે એમ કહીએ કે સાચી પડતી નથી, વાસ્તવિક નથી, માત્ર સૈદ્ધાંતિક છે એમ આપણે કહી શકીએ. પહેલી જે ધારણા એને કરેલી તે પ્રમાણે કે પી એટલે ભાવ સપાટી કારણ નહીં પરંતુ પરિણામ છે. પહેલી ધારણા કઈ કરેલી હતી એને? તો કે ભાવ સપાટી કારણ નથી પણ પરિણામ છે. ભાવ સપાટી અન્ય જે ચલ રાશિઓ છે, એમ છે, વી છે, વી ડેશ છે, ટી છે, એના પર આધારિત પરિણામ છે. ભાવ સપાટીની અસર અન્ય પદો પર થતી નથી. બીજી આપણે શું કરીએ છીએ? પી જે છે, પી એટલે ભાવ સપાટીની સમીકરણના જે બીજા જે પદો છે, સમીકરણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમીકરણ પી બરાબર એમવી વત્તા એમ ડેશ વી ડેશ છેદમાં ટી. તો અહીંયા એવું કહેવા માંગે છે એના ટીકાકારો કે પી જે છે, ભાવ સપાટી જે છે, તેની અન્ય પદો પર, અન્ય પદ એટલે હું? તો કે ભાઈ નાણાંનો, કાયદેસરના ચલણી નાણાંનો પુરવઠો છે, બેંક નાણાંનું પ્રમાણ છે, એનો કાયદેસરના ચલણી નાણાંનો ચલણ વેગ, બેંક નાણાંનો ચલણ વેગ, પછી સોદાઓની સંખ્યા, નંબર ઓફ, જેને આપણે લેવડ દેવડ કહીએ છીએ તે, વિનિમય છે તે, એના પર ભાવ સપાટીની કોઈ અસર થતી નથી એવી ધારણા ફિશરે કરેલી આપણને જોવા મળે છે. ત્રીજું, ફિશર એવું કહે છે કે સમયના આપણે એમ કહીએ કે ટૂંકા ગાળામાં ખાસ કરીને વી એટલે કાયદેસરના ચલણી નાણાંનો ચલણ વેગ, વી ડેશ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેંક નાણાંનો ચલણ વેગ, અને વિનિમયનું પ્રમાણ, વિનિમયની સંખ્યા, સોદાઓની સંખ્યા એટલે ટી એ સ્થિર રહે છે. ત્રીજી ધારણા કઈ કરી એણે? તો કે ભાઈ વી, વી ડેશ અને ટી એ સ્થિર રહે છે. ઓકે, પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચોથી જે એણે ધારણા કરેલી છે
કે નાણું એ માત્ર વિનિમયનું માધ્યમ છે. નાણું એ માત્ર વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય કરે છે. અને પાંચમી એની ધારણા જે કરેલી હતી કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. અપૂર્ણ રોજગારી જેવી પરિસ્થિતિ નથી. અર્થતંત્રમાં દરેક ઉત્પાદનના સાધનો છે એને પ્રવર્તમાન વળતર દરે કામ મળી રહે છે. એટલે કે કોઈ ઉત્પાદનનું સાધન બેરોજગાર નથી એવું એમનું કહેવું છે. હવે આપણે એમ કહીએ કે આ જે એની ધારણાઓ છે, અત્યારે આ સિવાયની બી આપણે ધારણાઓ કરેલી હતી કે ભાઈ નાણાં દ્વારા થતા સોદાઓનું પ્રમાણ સ્થિર રહેવું જોઈએ. પછી ભવિષ્યમાં વસ્તુના ભાવો અને આવક છે તે પણ સ્થિર રહેવી જોઈએ. અર્થતંત્રમાં નાણાંની મદદ વગર થતા સોદાઓની સંખ્યા પણ સ્થિર રહેવી જોઈએ. પછી વિશ્લેષણ છે તે લાંબા ગાળાનું વિશ્લેષણ છે. આવી ઘણી બધી આ સિવાયની પણ ધારણાઓ છે, અનુમાનો છે, શરતો એણે મૂકેલી છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે આ બધી જ જે ધારણાઓ છે એ બધી જ ધારણાઓ છે, બધા જ અનુમાનો છે એ કેવા છે? વાસ્તવિક પરિસ્થિતિથી અલગ છે, વાસ્તવિકતાથી એ વેગળા છે. સમીકરણમાં આપણે એમ કહીએ કે એનું જે સમીકરણ છે એમબી બરાબર પીટી અથવા એમ ડેશ વી ડેશ પ્લસ એમ વી બરાબર પીટી, એ જે સમીકરણ છે એના બધા જ જે પદો છે તે ખરેખર સતત ગતિશીલ છે. એક સતત આપણે એમ કહીએ કે વહેતા પ્રવાહ જેવા છે. ફિશર જે રીતે માને છે કે એ લોકો સ્વતંત્ર છે, પણ આપણે એમ કહીએ કે એ લોકો ક્યારે પણ વ્યક્તિગત નથી. એ આપણે એમ કહીએ એકબીજા પર પરસ્પરાવલંબી છે, એટલે એકબીજા પર આધારિત છે. કે ભાઈ વિનિમયનું પ્રમાણ છે, દાખલા તરીકે સોદાઓની સંખ્યા છે. સોદાઓની સંખ્યાને આપણે સાદા શબ્દોમાં કેવું હોય તો શું કહીએ? તો કે ખરીદી વેચાણ. એક વ્યક્તિ ખરીદે છે અને બીજી વ્યક્તિ આપણે એમ કહીએ કે વેચે છે. તો અર્થતંત્રમાં નંબર ઓફ ટ્રાન્ઝેક્શન વધે, બરાબર, સોદાઓની સંખ્યા વધે, તો આપણે એમ કહી શકીએ કે વિનિમયનું પ્રમાણ વધે છે, એમ આપણે કહી શકીએ. તો આપણે એમ કહી શકીએ વિનિમયનું પ્રમાણ વધે છે એટલે હું તો કે ભાઈ નાણું એક વ્યક્તિના હાથમાંથી બીજી વ્યક્તિના હાથમાં જાય, બીજી વ્યક્તિના હાથમાંથી ત્રીજી વ્યક્તિના હાથમાં જાય, તો કે વિનિમયનું પ્રમાણ વધે તો ચલણ વેગ પણ વધે. તો અહીંયા ફિશર એવું કહે છે કે આ બધા પરિબળો સ્વતંત્ર છે, પણ વાસ્તવમાં એવું બધા પરિબળો સ્થિર પણ નથી અને સ્વતંત્ર પણ નથી. બધા પરિબળો કેવા છે? ગતિશીલ છે, ગત્યાત્મક છે, અને પરસ્પર સ્વતંત્ર નથી, ઇન્ડિપેન્ડન્ટ નથી, એકબીજા પર ડિપેન્ડન્ટ છે, પરસ્પરાવ લંબી છે, એકબીજા પર આધારિત છે. આ આપણે એમ કહીએ કે એની પહેલા અનુમાનની મર્યાદા. ઓકે, બીજું જે અનુમાન કે બીજી જે ધારણા છે કે અર્થતંત્ર હંમેશા પૂર્ણ રોજગારી એ જોવા મળે છે, પણ વાસ્તવમાં આપણે જોઈએ તો અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી ભાગ્યે જ જોવા મળે છે. ભાગ્યે જ એટલે એ બી બહુ ટૂંકા ગાળાની હોય તો પણ, બાકી મોટે ભાગે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી જોવા મળતી નથી. પાછું આપણે ચર્ચા કરીએ કે ભાઈ પૂર્ણ રોજગારી એટલે શું? તો કે ભાઈ પૂર્ણ રોજગારી એટલે અનૈચ્છિક બેરોજગારીનો અભાવ. અનૈચ્છિક બેરોજગારીનો અભાવ એટલે હું? તો કે ભાઈ જેને કામ કરવાની શક્તિ છે, કામ કરવાની વૃત્તિ છે અને પ્રવર્તમાન વેતન દર સ્વીકારવા તૈયાર છે, છતાં પણ જો આપણે એમ કહીએ કે એને કામ મળતું નહીં હોય તો એને આપણે અનૈચ્છિક, એની ઈચ્છા નથી છતાં બેરોજગાર એ છે, તો આવી અર્થતંત્રમાં બેરોજગારીનો અભાવ હોય તો તેને આપણે પૂર્ણ રોજગારી કહીએ છીએ. પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ઘણા બધા ઉત્પાદનના સાધનો એ કેવા છે? વણ વપરાયેલા છે, બેરોજગાર છે. એટલે શું થાય? અર્થતંત્રમાં અપૂર્ણ રોજગારી છે, પૂર્ણ રોજગારી નથી, ફૂલ એમ્પ્લોયમેન્ટ નથી, અપૂર્ણ રોજગારી છે. અપૂર્ણ રોજગારી એટલે શું થાય? તો કે ભાઈ જ્યારે પણ નાણાંનો પુરવઠો વધારવામાં આવે ત્યારે ઉત્પાદનના સાધનોને કામ મળે, અને ઉત્પાદનના સાધનોને કામ મળે એટલે ઉત્પાદન વધે.
અને ઉત્પાદન વધે એટલે આપણે એમ કહીએ કે ભાવ સપાટી વધવાની જગ્યાએ ઘટતી બી જાય. એટલે આ ફિશર જેવું કહે છે કે ભાઈ નાણાંનો પુરવઠો વધે એટલે ભાવ સપાટી વધે જ એવું જરૂરી નથી. જો અર્થતંત્રમાં વાસ્તવિક જગતમાં આપણે જોઈએ છે કે અર્થતંત્રમાં અપૂર્ણ રોજગારી પ્રવર્તતી હોય તો તેવા સંજોગોમાં નાણાંનું પરિમાણ જો વધારવામાં આવે તો ઉત્પાદનના સાધનોને રોજગારી મળે, પરિણામ સ્વરૂપ ઉત્પાદન વધે અને ઉત્પાદન વધે તો આપણે એમ કહીએ કે બજારમાં પુરવઠો વધે એટલે ભાવો ઘટે, ભાવ સપાટી નીચી જાય. બીજું આપણે એમ કહીએ કે ઉત્પાદન વધે તો સોદાઓની સંખ્યા, કે ભાઈ ઉત્પાદન વધે એટલે ખરીદી વેચાણ વધે. બજારમાં આપણે એમ કહીએ કે આપણે જોઈએ છે કે ભાઈ કાપડનું ઉત્પાદન પહેલા કરતા વધેલું છે, મોટર કારનું ઉત્પાદન વધેલું છે, પછી આપણે એમ કહીએ કે મોબાઈલનું ઉત્પાદન વધેલું છે, ટીવીનું ઉત્પાદન વધેલું છે, બાઇકનું ઉત્પાદન વધેલું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ ઉત્પાદન વધે છે એટલે સોદાઓનું પ્રમાણ, વિનિમયનું પ્રમાણ, નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ પણ વધે છે એટલે ટીમાં પણ ફેરફાર થાય છે. ફિશર એવું કહે છે કે ટી સ્થિર રહે છે તો ટી પણ સ્થિર નહીં રહેતો. અપૂર્ણ રોજગારી છે એટલે નાણાંનું પરિમાણ વધારીએ છીએ તો ભાવ સપાટી વધતી નથી, ઉલટાની ઘટે છે. નાણાંનું પરિમાણ વધારીએ છીએ તો આપણે એમ કહીએ છીએ કે ફિશર એવું કહે છે કે પૂર્ણ રોજગારી હોવાને લીધે કુલ ઉત્પાદનમાં વધારો થતો નથી. તો આપણે એમ કહીએ કે એ પણ અહીંયા ખોટું છે કે અર્થતંત્રમાં વાસ્તવિક જગતમાં અપૂર્ણ રોજગારી છે એટલે ઉત્પાદન વધે છે, ભાવ સપાટી ઘટે છે. તો આપણે એમ કહી શકીએ કે સોદાઓની સંખ્યા વધે, બરાબર, વિનિમયનું પ્રમાણ વધે એટલે સ્વાભાવિક છે કે ચલણ વેગ પણ સ્થિર નહીં રહે. કારણ કે વિનિમય આપણે જાણીએ છીએ તે પ્રમાણે, કે ફિશર જ કહે છે તે પ્રમાણે કે નાણાં દ્વારા વિનિમય થાય છે, નાણું વિનિમયનું માધ્યમ છે. એટલે જો સોદાઓની સંખ્યા વધે, વિનિમયનું પ્રમાણ વધે તો ચલણ વેગ પણ વધે છે. ચલણ વેગ પણ સ્થિર રહેતો નથી. અને આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે અર્થતંત્રમાં તેજીની પરિસ્થિતિ હોય ત્યારે આપણે એમ કહીએ કે નાણાંનો ચલણ વેગ ખૂબ વધે છે, પણ મંદીની પરિસ્થિતિ હોય તો નાણાંનો ચલણ વેગ એ ઘટી જાય છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે જર્મની છે તો 1914થી માંડીને 19નો જે સમયગાળો છે પ્રથમ વિશ્વયુદ્ધનો, તેના પછી આપણે એમ કહીએ કે જર્મનીમાં જે નાણાંનો પુરવઠો વધારેલો હતો એનો જે દર હતો એના કરતાં એનું જે જર્મનીનું ચલણ છે માર્ક, બરાબર, જે રીતે આપણે ભારતીય ચલણ રૂપિયો છે એ રીતે જર્મનીનું ચલણ છે માર્ક, એ માર્કનો ચલણ બી પુષ્કળ વધેલો હતો. દાખલા તરીકે નાણાંનું પરિમાણ 2% વધાર્યું હોય તો નાણાંનો ચલણ બી 10% પ્રમાણે ફરતો હતો, 10 ગણો ફરતો હતો. એટલે ભલે નાણાંનો પુરવઠો ઓછો હોય પણ આપણે એમ કહીએ કે ચલણ વેગ જો વધારે હોય તો નાણાંનો પુરવઠોમાં વૃદ્ધિ થયેલી છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા શું કહે છે કે તેજીનો સમય હોય ત્યારે આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ ભલે વધાર્યું નહીં હોય પણ ચલણ વેગ જો વધતો હોય તો આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો કે નાણાંનું પરિમાણ આપણને વધતું જતું દેખાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંનો પુરવઠો વધે એટલે ભાવ સપાટી વધે, એ વાત બરાબર છે, પણ ભાવ સપાટીમાં હંમેશા વધારો થાય એવું આપણે જનરલ સ્ટેટમેન્ટ કરી શકીએ નહીં. એનાથી ઉલટું વિચારીએ આપણે કે ભાઈ મહામંદી હોય, જ્યારે મંદી આવેલી હોય ત્યારે ખાસ કરીને નાણાંનો પરિમાણ ગમે તેટલું વધારવામાં આવે, નાણાંનો પુરવઠો ગમે તેટલો વધારવામાં આવે છતાં પણ આપણે એમ કહીએ કે ભાવ સપાટી વધતી નથી મંદી હોય ત્યારે. મંદી એટલે શું તો કે ભાઈ અસરકારક માંગનો અભાવ, અસરકારક માંગનો અભાવ એટલે માંગ જ ઓછી હોય તો કિંમતો ઊંચી નહીં જાય. એટલે આપણે એમ કહી શકીએ કે નાણાંનો પુરવઠો વધે એટલે ભાવ સપાટી વધે એવું જરૂરી નથી, પણ જો અર્થતંત્રમાં વ્યાપાર ચક્રીય પરિબળો કામ કરતા હોય અને મંદી આવેલી હોય ત્યારે નાણાંનું પરિમાણ તમે ગમે તેટલું વધારો પણ અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે ચલણ વેગ નાણાંનો વધતો નથી
પૈસા એક હાથમાંથી બીજા હાથમાં ઓછા ફરે એટલે ભાવ સપાટી વધતી નથી, વિનિમયનું પ્રમાણ ઘટી જાય છે, પછી નાણાંનો ચલણવેગ વીમાં ફેરફાર થાય છે. અને બીજું આપણે જાણીએ છીએ પ્રમાણે કે મંદીના સમયે લોકો નાણાંનો સંગ્રહ વધારે કરે છે. એટલે આપણે એમ કહીએ કે નાણુંનું જે ફિશરે કીધું તે પ્રમાણે કે નાણું માત્ર વિનિમયનું માધ્યમ નથી. નાણું એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂલ્યનો સંગ્રહ પણ કરે છે. તો આવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ફિશરના સિદ્ધાંતની જે મર્યાદા છે તે આ રીતે આપણે કહી શકીએ કે નાણું એ માત્ર વિનિમયનું માધ્યમ નથી, પરંતુ નાણું એક મૂલ્યનો સંગ્રાહક પણ છે. સંગ્રહ પણ એના દ્વારા કરી શકીએ છીએ, મૂલ્યના સંગ્રાહક તરીકેનો. મેં કીધું તેમ કે ભાઈ જ્યારે અર્થતંત્રમાં તેજી હોય ત્યારે નાણાંનો પુરવઠો ખૂબ ઓછો હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે તેજી વખતે પી એ વધે છે, ભાવ સપાટી વધે છે. અને ભાવ વધે છે એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે લોકો ઝડપથી નાણું ખર્ચે છે. અને લોકો ઝડપથી નાણું ખર્ચે છે તો તે સંજોગોમાં આપણે એમ કહીએ કે ચલણ વેગ પણ વધે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ ખાસ કરીને જ્યારે તેજી હોય ત્યારે ભાવ સપાટી વધે, લોકો ઝડપથી નાણું ખર્ચે, ચલણ વેગ પણ વધે. એટલે આપણે એમ કહીએ કે પી જે છે, ભાવ સપાટી જેને ફિશર કહે છે, કે પરિણામ નથી પણ સાથે સાથે કારણ પણ બની જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પી ની ભાવ સપાટીની વી પર, ટી પર, એમ બધા પદો પર અસર થાય છે. ફિશર એવું કહે છે કે ભાઈ ચલણ વેગ છે કે વિનિમયનું પ્રમાણ છે, ટીનું પ્રમાણ છે, એ પી પર અસર કરે છે. પણ વાસ્તવમાં આપણે જોઈએ તો ભાવ સપાટીનું ચલણ વેગ અને વિનિમયના પ્રમાણ પર પણ અસર થાય છે. તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં એટલી બધી ઘટનાઓ સંકુલ છે, એટલી બધી ગૂંચવણાવાળી છે કે તેને આવી સરળ ખાલી આપણે એમ કહીએ કે 4 પરિબળો દ્વારા, 4 ચલરાશિઓ દ્વારા એકદમ સાદા સૂત્રની મદદથી આપણે સમજાવવી ખરેખર એ અશક્ય છે, એ અવાસ્તવિક જેવું લાગે. ઓકે, બીજી આપણે આગળની મર્યાદા કે ભાઈ અસમાન પદોનો અયોગ્ય ગુણાકાર. અસમાન પદોનો અયોગ્ય ગુણાકાર એટલે એની ટીકા કરતા આપણે એમ કહીએ કે જીએન હમ નામના જે અર્થશાસ્ત્રી છે, એણે એવું કીધું કે ફિશર એ ઘણી વખત એવું આપણને કહે છે કે એમ એટલે નાણાંનો કાયદેસરના ચલણી નાણાંનો પુરવઠો જથ્થો. ઓકે, તો ચલણી નાણાંનો જે આપણે એમ કહીએ કે જથ્થો છે તે ફિશર ચોક્કસ સમય બિંદુ એનો ઉલ્લેખ કરે છે. એમ એટલે હું તો કે ભાઈ ચોક્કસ સમય બિંદુ એટલે દાખલા તરીકે આજે તારીખ આપણે એમ કહીએ કે 8 તારીખ છે, 8મી સપ્ટેમ્બર છે, બરાબર? તો ફિશર શું કહે છે કે 8મી સપ્ટેમ્બરે અર્થતંત્રમાં જે નાણાંનો જથ્થો છે તે કાયદેસરના નાણાંનું પ્રમાણ છે તે, ઓકે, તે ચોક્કસ તારીખ આવી ગઈ એટલે સમય બિંદુ આવી ગયું આજની તારીખે. જ્યારે આપણે એમ કહીએ કે વી છે તો વી શું બતાવે છે તો કે સમયના અમુક ગાળો શબ્દ વાપરેલો છે, સમયના અમુક ગાળા દરમિયાન નાણાંની હેરફેર, નાણાં કેટલા હાથમાંથી પસાર થાય છે તે આપણને વી બતાવે છે. તો એક બાજુ સ્થિર સમય બિંદુ બતાવે છે અને બીજી બાજુ સમય ગાળો બતાવે છે. તો એમ
અને વી, તો કે એમ એટલે ચોક્કસ બિંદુ છે અને વી એટલે આપણે એમ કહીએ કે સમયગાળાનું બિંદુ છે. તો એ બેનો જે ગુણાકાર છે તે કેવો છે? અસમાન પદો કહેવાય. ગણિતની ભાષામાં એને શું કહીએ કે આપણે બંને કાં તો ગતિશીલ જોઈએ કાં તો બંને સ્થિર જોઈએ. તો અહીંયા હમ એવું કહેવા માંગે છે કે ફિશરના સમીકરણમાં એમ એ સ્થિર બતાવે છે અને વી એ ગતિશીલ બતાવે છે સમયગાળા અને સમય બિંદુના. તો આ અસમાન પદોનું અયોગ્ય ગુણાકાર થયેલો છે એવું કહેવાય. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે એમ અને વીનો જ્યારે આપણે ગુણાકાર કરીએ તો આપણને કંઈ ચોક્કસ તારણ મળતું નથી એનું. એટલે આવો ગુણાકાર આપણે એમ કહીએ કે અનુચિત બની જાય. ત્રીજી જે એની મર્યાદા છે કે ફિશરનો જે સિદ્ધાંત છે તે એકચ્યુઅલી આપણે એમ કહીએ કે સ્વયં સિદ્ધ જે હકીકત છે, સત્ય છે, એને ટૂંકમાં સગવડ ભરી રીતે એ બતાવે છે. એટલે ફિશરનું સમીકરણ આપણને એમવી બરાબર પીટી એવું બતાવે છે કે સમાજ જે નાણું ખર્ચે છે, બરાબર, સમાજ આપણે એમ કહીએ કે જે નાણું ખર્ચે છે તે બધી જ ચીજોના વસ્તુઓના ભાવોના સરવાળા બરાબર હોય છે. આ સમીકરણ શું બતાવે છે કે ભાઈ સમાજના લોકો જે પૈસા ખર્ચે છે તે બધી જ ચીજોના વસ્તુઓના ભાવોના સરવાળા બરાબર. તો આ તો એક સ્વયં સિદ્ધ હકીકત છે. એકનો ખર્ચ છે, બીજાની આપણે એમ કહીએ કે આવક છે. તે એક જણો 100 રૂપિયા ખર્ચે છે અને બીજો 100 રૂપિયા આવક પ્રાપ્ત કરે છે, તેવું થયું. સ્વયં સિદ્ધ હકીકત છે આ તો. કે સમાજ જે કંઈ પણ નાણું ખર્ચે છે એ બધી વસ્તુઓના ભાવોના સરવાળા બરાબર હોય છે. તો આ એક તો સ્વયં સિદ્ધ હકીકત છે. તેના માટે કોઈ આવું ઇક્વેશન કે સમીકરણ રચવાની આવશ્યકતા નથી. ખરેખર તો વાસ્તવમાં શું બન્યું છે એના બદલે આપણે શા માટે બન્યું છે એની રજૂઆત થવી જોઈએ. જે બનેલું છે તેને તમે અલગ અલગ આલ્ફાબેટમાં ગોઠવીને આપણી પાસે સમીકરણ મૂકીએ તો એનાથી કોઈ તથ્ય સિદ્ધ થતું નથી. એટલે આપણે એમ કહીએ કે પણ આમ કેમ બન્યું છે, આવી આર્થિક ઘટના શા માટે, કયા કારણોસર બની છે, તે ખરેખર આપણે રજૂઆત થવી જોઈએ. શું બનેલું છે તેને આપણે ખાલી સગવડ ભરી રીતે આપણે જ્યારે સમીકરણના સ્વરૂપમાં ગોઠવીએ તો આપણે એમ કહીએ કે એનાથી કોઈ તારણ નીકળતું નથી. એટલે ક્રાઉથર કહે છે તે પ્રમાણે કે આ જે સમીકરણ છે ફિશરનું સમીકરણ એ કંઈ નવી રજૂઆત નથી કરતું, પરંતુ જે દેખીતું સ્વયં સ્પષ્ટ સત્ય છે તેને સંક્ષેપમાં અને સગવડભરી રીતે એનું માત્ર પુનર્કથન કરે છે. કયું કારણ છે તેમજ કયું પરિણામ છે તે સમજાવવાને બદલે જે બનેલું છે તેનું સમીકરણ કેવળ રજૂઆત કરે છે. રાઉથરે સરસ મજાની આ ટીકા કરી. કે નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી વધે છે, પણ કયા કારણસર વધારે છે એની એને સમજૂતી આપી નથી. ચોથી આપણે એમ કહીએ કે એની જે મર્યાદા છે તે ફિશરે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મહત્વના જે પરિબળો છે એની અવગણના એ આપણે ફિશરે કરેલી જોઈ શકાય છે. કારણ કે ફિશરના સમીકરણમાં આપણે જાણીએ તે પ્રમાણે કે ભાવ સપાટી એ નાણાંના પરિમાણ પર સીધો આધાર રાખે છે. એટલું આપણને કેટલું સરળતાથી સિદ્ધતાથી ફિશર કહે છે. તો વાસ્તવમાં એવું નથી. કારણ કે ભાવ સપાટી જે છે, ભાવો છે અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના, એ કંઈ નાણાંના પરિમાણને લીધે જ
ભાવ સપાટી વધે છે એવું નથી આપણે એમ કહીએ તો, પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં વસ્તીનું પ્રમાણ કેટલું છે, જનસંખ્યાનું પ્રમાણ કેટલું છે, પછી આપણે એમ કહીએ કે ખાસ કરીને જે અર્થતંત્રમાં શ્રમિકો છે એ શ્રમિકોની કાર્યક્ષમતા કેવી છે, કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભારત કરતાં ચાઇનાના શ્રમિકો છે એની ઉત્પાદકતા વધારે છે, એની કાર્યક્ષમતા વધારે છે. એટલે આપણે જાણીએ તે પ્રમાણે કે ચીનની વસ્તુ ભારતની વસ્તુ કરતાં સસ્તી છે. તો ભાવ સપાટી પર અસર કરનારું પરિબળ શ્રમિકોની ઉત્પાદકતા પણ છે, કાર્યક્ષમતા પણ છે, વસ્તી પણ છે કે ભાઈ વસ્તી આપણે ભારતમાં વધારે છે એટલે ભાવો આપણા ભારતની જો વાત કરીએ તો આપણા ભારત દેશમાં દરેક જે આર્થિક પ્રશ્નો છે એમાં ભાવ વધારો પણ આવી જાય. એના માટે વસ્તી વધારો મેઇન કારણ છે. બીજા બધા નાણાંના પરિમાણ કરતાં બી આપણે એમ કહીએ કે વસ્તી વધારો એ મુખ્ય કારણ છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે જે ઉત્પાદનના નિયમો છે, ઘટતી પેદાશનો નિયમ, કે ભાઈ ખેતી ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ કે ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ખેત પેદાશોના ભાવ એ આપણને વધતા દેખાય છે. તો અહીંયા ભાવ ખેત પેદાશોના ભાવ વધે છે એના માટે નાણાંનો પુરવઠો જવાબદાર નથી, પરંતુ આપણે એમ કહી શકીએ કે એના માટે ઘટતી પેદાશ પણ જવાબદાર છે. એ જ રીતે આપણે એમ કહીએ કે લોકોની રોકડ પસંદગીઓ, કે ભાઈ લોકોની રોકડ પસંદગી એટલે જો લોકો આપણે એમ કહીએ કે પોતાની આવકનો વધારે ભાગ જો રોકડ સ્વરૂપે હાથ પર રાખવા માંગતી હોય તો એનો મતલબ એવું થાય કે લોકો વપરાશ કરવા નથી માંગતા, એ લોકો ખર્ચ કરવા નથી માંગતા, એ લોકો વસ્તુઓ કે સેવાઓની માંગ કરવા નથી માંગતા. તો માંગ જો ઓછી થાય તો સ્વાભાવિક છે કે વસ્તુઓના ભાવો ઘટે, ભાવ સપાટી નીચી આવે. એનાથી ઉલટું બી વિચારીએ કે ભાઈ લોકો રોકડ પસંદગી ઓછી કરે છે, લોકો પોતાની આવકને ઓછી હાથ પર રહેવા દેવા માંગે છે, એટલે ખર્ચી નાખવા માંગે છે. તો સ્વાભાવિક છે કે લોકોની માંગ વધે તો આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમત પણ વધે, કે ભાઈ વસ્તુની આપણે માંગ વધારીએ તો કિંમત પણ વધે. તો આપણે એમ કહીએ કે ભાવ સપાટી ખાલી નાણાંના પુરવઠા પર આધારિત નથી, પણ વસ્તી છે, શ્રમિકોની કાર્યક્ષમતા છે, ઉત્પાદકતા છે, વળતરના કે મળતરના નિયમો છે, લોકોની તરલતા પસંદગી, રોકડ પસંદગી જે છે, આવા ઘણા બધા બિન નાણાકીય પરિબળો પણ ભાવ સપાટીને અસર પહોંચાડે છે. તો આપણે એમ કહી શકીએ કે આવા જે મહત્વના બિન નાણાકીય પરિબળો છે એના વિશે ફિશર બહુ વધારે પ્રકાશ પાડતો નથી. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ, પછી આપણે રિસર્ચ પછી પાછા ભેગા થવાનું છે, બરાબર? આપણે અહીંયાથી અટકીએ, આપણે રિસર્ચ પછી પાછું મારો પાછો પીરિયડ છે બીજો. હા સર. ઓકે, પછી મળીએ આપણે 2:15 પાછા ભેગા થઈશું. હા હા સર. ઓકે, ચાલો.